આજે આપણે બનાવશું સરસ મજાની મગની દાળની એક નવી જ રીતે ઈંડા ફ્રાય ખીચડી. તો તેના માટે આપણે ખીચડીને બનાવીને ઠંડી કરી લેવાની છે, જે નોર્મલ આપણે મગની દાળની બનાવીએ છીએ તે જ ખીચડી. હવે આપણે ટામેટાં, 3 મીડિયમ સાઇઝની ડુંગળી અને લીલા મરચાં જોઈશે. તો તેલ થઈ જાય એટલે આપણે હિંગ નાખી અને આ રીતે 1 ચમચી જેટલું જીરું નાખવાનું છે. જીરું તતડે પછી જે 3 મીડિયમ સાઇઝની આપણે ડુંગળી લીધી છે એને આ રીતે ઝીણી ઝીણી આપણે સમારી લેવાની છે અને અંદર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. રોજ એકની એક મગની દાળની ખીચડી ખાવીને કંટાળીએ છીએ, તો કોઈક વાર આ રીતે નવી બનાવશું તો ખાવાની બહુ જ મજા આવે છે. બહુ ટેસ્ટી લાગે છે આ ઈંડા ફ્રાય ખીચડી. હવે આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન થવા આવી છે. હવે આપણે 1 ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ અહીંયા એડ કરવાની છે આપણે. અને આદુ લસણની પેસ્ટને સરસ રીતે આપણે સાંતળી લેવાની છે, જેથી એનો કાચો સ્વાદ ના રહે એની અંદર. અને ડુંગળી પણ એકદમ થોડી ડાર્ક ગોલ્ડન બ્રાઉન થશે. આમાં ડુંગળી ગોલ્ડન બ્રાઉન થશે તો જ આ ખીચડીનો ટેસ્ટ સારો આવશે. આપણે સોફ્ટ નથી રાખવાની અને એકદમ ગોલ્ડન બ્રાઉન કરવાની છે. એટલે આદુ લસણ સંતળાશે ત્યાં સુધી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જશે. હવે સારી એવી આપણું આદુ લસણની પેસ્ટ પણ સંતળાઈ ગઈ છે. હવે 2 મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે ઝીણા સમારી લીધા, 3 તીખા અને 3 મોરા લીલા મરચાં મેં અહીંયા લીધા છે અને તેને પણ આ રીતે મેં ટુકડા કરી લીધા છે. હવે 1.5 ચમચી જેટલું આપણે તીખું લાલ મરચું પાવડર અહીંયા લીધો છે. અડધી ચમચી આપણે હળદર પાવડર લેવાનો છે. 1 થી 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર લેવાનું છે. મસાલામાં આવે છે એ ચમચી મેં અહીંયા યુઝ કરી છે. અને મીઠું આપણે થોડું સ્વાદ મુજબ નાખવાનું. આપણે ઓલરેડી ખીચડીમાં પણ એડ કરેલું જ હોય છે ખીચડી બનાવતી. અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર નાખવાનો છે આપણે અહીંયા. ખીચડી જે આપણે નોર્મલ ઘરે બનાવે છે મગની દાળની તે જ ખીચડી છે. એની અંદર આપણે મીઠું નાખીને જ ઓલરેડી બનાવીએ, એટલે અહીંયા આપણે મીઠું નહીં નાખીએ તો પણ ચાલશે. અને મસાલા માટે થોડું નાખવું હોય તો નાખી નાખે, કારણ કે મેં અહીંયા ખીચડીમાં ચડિયાતું મીઠું નાખ્યું છે, એટલે અહીંયા મસાલામાં હું એડ નથી કરતી. આપણા ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાંતળવાનો છે મસાલાનો. તેલ બી છૂટું પડી જવું જોઈએ. હવે આપણે જે બોઇલ એગ છે એને આ રીતે ઝીણા ઝીણા સમારી લીધા છે. એકદમ નાના ટુકડામાં આપણે સમારી લેવાના છે ઈંડાને. અને તેને આપણે આ મસાલા સાથે સરસ મજાના આપણે મિક્સ કરી દેવાના છીએ. બધા જ ઈંડાના ઝીણા સમારી જેને આપણે સરસ મજાના મસાલા સાથે મિક્સ કરી દેશું, એટલે બધો જ મસાલો ઈંડાના અંદર પણ એબ્ઝોર્વ થઈ જશે. તો હવે ઈંડાને પણ આપણે સાંતળી લીધા છે મસાલાની અંદર. હવે આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. થોડી ઉપર ગાર્નિશિંગમાં પણ એડ કરશું અને થોડી અત્યારે મસાલામાં નાખશું તો એનો ટેસ્ટ ઓર ઇન્હેન્સ થઈને આવશે. એટલે થોડી આપણે અહીંયા એડ કરવાની છે, એનો ટેસ્ટ વધારે સારો આવે છે. હવે આપણો મસાલો સંતળાય આપણે જે ખીચડી કૂક કરીને રાખી છે એ અંદર એડ કરી દઈશું. આ ખીચડી આપણે થોડી છૂટી બનાવીએ, જે નોર્મલ નરમ બનાવે છે એવી ખીચડી નહીં બનાવવાની. આ રીતે થોડી છૂટી બનાવવાની. થોડું પાણી ઓછું એડ કરશું તો થોડી છૂટી બનશે આપણી ખીચડી. અને આ મસાલાની અંદર બધી જ ખીચડી આપણે થોડી થોડી કરીને એડ કરી લેશું, કારણ કે ઈંડા પણ એકદમ હેલ્ધી છે અને મગની દાળ ચોખા પણ હેલ્ધી છે, એટલે આ ખીચડી એકદમ હેલ્ધી બને છે. કે આમ નાના બાળકો ના ખાય, પણ આ રીતે આપણે બનાવીએ છીએ તો નાના બાળકો ઇઝીલી ઈંડા પણ ખાઈ લે છે, કારણ કે ઈંડા પ્રોટીનથી ભરપૂર છે, જે બાળકો માટે ખૂબ જ જરૂરી છે. હવે બધી જ ખીચડી આપણે સારી રીતે ઈંડાના મસાલામાં એડ કરી લીધી છે. આ રીતે સારી રીતે હલાવી બધો મસાલો ખીચડીમાં એબ્ઝોર્વ થઈ જાય એ રીતે આપણે હલાવી લેવાની છે. મિક્સ થવો જરૂરી છે. હવે આપણે લાસ્ટમાં 1 થી 2 લીંબુ નીચોવી લેવાના છે. અને લીંબુ આપણે ખીચડી થઈ જાય પછી ગેસ બંધ કરીને નીચોવવાના છે, તો એનો સ્વાદ વધારે સરસ આવશે. કારણ કે જો આપણો ગેસ ચાલુ હોય ને આપણે લીંબુ નીચે જે લીંબુનું અંદરનું જે વિટામિન સી છે એ નષ્ટ પામી જાય છે, એટલે હંમેશા લીંબુને આપણે ગેસ બંધ કરીને લાસ્ટમાં ઉમેરવાનું છે, તો એનું જ આપણને જે વિટામિન સી છે એ મળી રહે છે અને એની ખટાશ પણ વધારે સારી આવે છે, ટેસ્ટ વાઇઝ પણ સારું છે. હવે આપણે હલાવી લેવાનું છે, કારણ કે લીંબુનો રસ પણ બધાની અંદર સારી રીતે એડ થઈ જવો જોઈએ.
તો એકદમ ઇઝી, એકદમ સિમ્પલ, એકદમ ટેસ્ટી, હેલ્ધી આપણી આ ખીચડી, મસાલા ખીચડી તૈયાર છે। બહુ જ ટેસ્ટી લાગે છે આ ખીચડી, એકવાર તમે જરૂર ટ્રાય કરજો। અને ઈંડા વગરની પણ ખીચડી, મસાલા ખીચડી સરસ લાગે છે, એ પણ હું તમને આગળ વિડીયો મૂકીશ। તો જે લોકો નોન વેજીટેરિયન છે તેના માટે પણ એ હેલ્ધી રહેશે, એ ખીચડી પણ હું તમને આગળ બતાવીશ। આગળના વિડીયોમાં આપણે એ વિડીયો પણ બનાવશું કે જે નોન વેજીટેરિયન છે એના માટે મસાલા ખીચડી કઈ રીતે બનાવવાની, એ પણ આટલી ટેસ્ટી લાગે છે। હવે આપણે સર્વ કરી લેશું। આની ઉપર આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરી લેશું। આ રીતે તમે ખીચડી બનાવીને ખાશો તો રોજ ખાવાનું તમને મન થઈ જશે, એટલી ટેસ્ટી લાગે છે। આ રીતે આપણે કાચી ડુંગળી પણ એડ કરી શકીએ ઉપર, જો ભાવે તો, ના ભાવે તો આપણે સ્કીપ પણ કરી શકીએ છીએ। તો તૈયાર છે આપણી સરસ મજાની ઈંડા ફ્રાય મસાલા ખીચડી।